અમદાવાદ શહેરમાં 3 દાયકા બાદ ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવી છે। આ ડબલ ડેકર બસની પ્રથમ ડબલ ડેકરને કમિશનર તેમજ મેયર અને કોર્પોરેશન હોદ્દેદારોએ લીલી ઝંડી આપી હતી। આ ડબલ ડેકરનો રૂટ શરૂઆતમાં વાસણા ટર્મિનસથી ચાંદખેડા ટર્મિનસ વાયા ફતેનગર, પાલડી, વીએસ હોસ્પિટલ, સંન્યાસ આશ્રમ, નટરાજ સિનેમા, ઇન્કમ ટેક્સ, ઉસ્માનપુરા, વાડજ ટર્મિનસ, સુભાષભાઈ સર્કલ, પાવર હાઉસ, ચિંતામણી સોસાયટી, ઓએનજીસી ઓફિસ અને પાર્શ્વનાથનગર છે। હાલમાં વાડજથી ગાંધી આશ્રમ સુધી બ્રિજનું કામ ચાલુ હોવાના કારણે હાલ પૂરતું વાસણાથી વાડજ સુધી કાર્યરત રહેશે। અમદાવાદમાં કુલ 15.83 કિલોમીટરનો રૂટ દિવસમાં કુલ 20 ટ્રીપ કરવામાં આવશે। બજેટમાં કુલ 7 ડબલ ડેકર બસો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે। પ્રથમ બસ ન શરૂઆત બાદ બીજી 6 બસ સમયાંતરે શરૂ કરવામાં આવશે।